હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સર્વેયર વર્ગ 3 અંગેની વિગતવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે કે જેમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના હસ્તકના નિયામક શ્રી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરની કચેરી ગાંધીનગર હસ્તકની સર્વેયર વર્ગ 3 સંવર્ગની કુલ 60 જગ્યાઓ પર સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી ભરવા માટેની પસંદગી યાદી તૈયાર કરવા માટે ઓજસની વેબસાઇટ મારફત ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઓજસની વેબસાઇટ પર તારીખ 14/7/2025 બપોરના 2 કલાકથી 28/7/2025 રાત્રિના 12 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. જગ્યાની વિગતવાર માહિતી છે તો કુલ 60 જગ્યાઓ છે, જેમાં બિન અનામતની 27, ઈડબ્લ્યુએસની 6, અનુસૂચિત જાતિની 5, અનુસૂચિત જનજાતિની 7 અને એસસીબીસીની 15 કે જેમાં મહિલાઓ માટે અનામત જગ્યાઓ પણ આપેલી છે, જેમાં બિન અનામતની 9, ઈડબ્લ્યુએસની 2, અનુસૂચિત જાતિની 2, અનુસૂચિત જનજાતિની 2, એસસીબીસીની 5. દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યા નથી તથા માજી સૈનિકની કુલ 6 જગ્યાઓ રાખેલી છે. જે કોઈ મિત્ર મહત્વના મુદ્દાઓ છે તેઓ જણાવી રહ્યો છું. વય મર્યાદા 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ નહીં તથા કેટેગરી વાઇઝ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. પગાર ધોરણ મિત્રો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 40,800ના ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. ત્યારબાદ 7મા પગાર પંચમાં 29,200થી 92,300ના લેવલ પ્રમાણે નિમણૂક મેળવવાને પાત્ર થશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ ઓબ્ટેન્ડ ફ્રોમ ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ ઓર એની of the university established or incorporated by or under the Center of a State Act in India, or a certificate of surveyor course obtained from the Industrial Training Institute recognized by the government, basic knowledge of computer application and adequate knowledge of Gujarati or Hindi or both. એટલે કે ડિપ્લોમા સિવિલ કરેલા ઉમેદવારો તથા સર્વેયરનો આઈટીઆઈનો કોર્સ કરેલા ઉમેદવારો એપ્લાય કરી શકે છે. એસસીબીસી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટેના જે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટેની સામાન્ય સૂચનાઓ મિત્રો અહીંયા આપેલી છે, જે તમે વિગતવાર માહિતીમાં વાંચી શકો છો. તેમના સર્ટિફિકેટ બાબતે શું શું જરૂરી છે દિવ્યાંગ ઉમેદવાર માટે, માજી સૈનિક માટે, વિધવા ઉમેદવાર માટે, ઈડબ્લ્યુએસ માટે, રમતગમતના વધારાના જે ગુણ મળતા હોય છે તેના લાયકાત વિશેની પણ માહિતી તેમાં આપેલી છે. શૈક્ષણિક લાયકાત વય મર્યાદા 28/7/2025ની સ્થિતિને ધ્યાનમાં લઈને લેવામાં આવશે. કમ્પ્યુટરની જાણકારી પણ હોવી જોઈએ, જેમાં 10મા 12મામાં કોમ્પ્યુટર હોય તો તેનું પ્રમાણપત્ર માન્ય ગણાશે. અરજી કરવાની તારીખ છે મિત્રો 14/7/2025 બપોરે 2 કલાકથી 28/7/2025 રાત્રિના 12 કલાક દરમિયાન ઓજસની વેબસાઇટ ઉપર તમે અરજી કરી શકો છો. અરજી કેવી રીતે કરવી તેનો જો વિડીયો જોવો હોય તો અમારી ચેનલ ઉપર ઓજસની વેબસાઇટ ઉપર કેવી રીતે અરજી કરવી તેનો વિગતવાર વિડીયો આપેલો છે. તમે ઘરે બેઠા અરજી કરી શકો છો. અહીંયા તેની પ્રોસિજર આપી છે. ટોટલ ફી મિત્રો બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા તથા અન્ય કેટેગરી માટે 400 રૂપિયા છે. જો તમે પરીક્ષામાં ઉપસ્થિત રહો છો તો તમામ ફી તમને બેંકમાં રિફંડ મળવા પાત્ર છે. તો જે કોઈ ઉમેદવાર અરજી કરવા માગતા હોય જરૂરથી સમયગાળામાં અરજી કરી દેવી. પરીક્ષા પદ્ધતિમાં કયા પ્રકારનું ટેસ્ટ રહેશે તો એમસીક્યુ પ્રકારનો કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ રહેશે, જેમાં પાર્ટ એમાં તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ, ગાણિતિક કસોટીઓના 30 ગુણ એમ કહીને 60 ગુણ રહેશે તથા પાર્ટ બીમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 30 ગુણ તથા સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા 120 ગુણ એમ કહીને 150 માર્ક્સનું પેપર રહેશે. પાર્ટ એમાં કુલ 60 પ્રશ્નો, પાર્ટ બીમાં 150 પ્રશ્નો એમ કહીને 210 પ્રશ્નો પૂછવામાં આવશે. એ અને બી બંનેમાં સંયુક્ત રીતે કુલ 3 કલાક એટલે 180 મિનિટનો સમય મળવાપાત્ર રહેશે. એમસીક્યુ પરીક્ષામાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્ક 1/4 માર્ક ઉમેદવાર મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે, એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ પણ છે. પરીક્ષા પૂર્ણ થયેલી મંડળ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે. તેમાં કોઈ
વાંધા સૂચન હોય તો તમે રજૂ કરી શકો છો. ફાઇનલ આન્સર કીમાં કોઈ કારણોસર પ્રશ્ન રદ કરવામાં આવે તો તેવા સંજોગોમાં રદ થયેલ પ્રશ્નના ગુણની બાકી રહેલ પ્રશ્નના ગુણપાર પ્રો ડેટા મુજબ ગણતરી કરવામાં આવશે. ઉમેદવાર પ્રશ્નનો સાચો જવાબ આપશે તો તે પ્રશ્નને પ્રો ડેટા અનુસાર ફાળવેલ ગુણભાર મુજબ ગુણ આપવામાં આવશે. ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને પ્રો ડેટા મુજબ જે ગુણભાર આપવામાં આવે છે તેમાં 1/4 માર્ક ઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે. પરીક્ષાના આયોજન બાબતે મિત્રો તો પરીક્ષા માટે ઉમેદવારની સંખ્યાને ધ્યાને લઈ મંડળ દ્વારા પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવે છે. તે પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવાર પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષાની તારીખ, પરીક્ષાના સમયની માહિતી તથા પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગેની સૂચના મંડળની વેબસાઇટ gssb.gujarat.gov.in એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર મૂકવામાં આવશે. ઉમેદવારે ડાઉનલોડ કરેલ પ્રવેશપત્ર દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. દિવ્યાંગ ઉમેદવારો માટે લૈયા અને વળતર સમયની સુવિધા આપવા બાબતેની સૂચના મિત્રો આપેલી છે. હવે પરિણામ કેવી રીતે પ્રસિદ્ધ કરવામાં આવશે તો સામાન્ય વહીવટ વિભાગના 8/11/23ના ઠરાવ અનુસાર પાર્ટ એ અને બીનું સ્વતંત્ર ન્યૂનતમ ગુણવત્તા ધોરણ રહેશે. આ જોગવાઈ અનુસાર સ્પર્ધાત્મક પરીક્ષાના પાર્ટ એ માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ 40% અને પાર્ટ બી માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલ છે. તેમાં તમામ કેટેગરીના ઉમેદવાર માટે 40% માર્ક્સ કરતાં ઓછું લઘુત્તમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં રહેશે નહીં. ત્યારબાદ પરીક્ષામાં હાજર થયેલ તમામ ઉમેદવારનું પ્રોવિઝનલ પરિણામ મંડળની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. હવે પસંદગી યાદી કેવી રીતે અથવા પ્રતીક્ષા યાદી કેવી રીતે તૈયાર કરવી તેના નિયમો આપેલા છે. મંડળ દ્વારા પ્રોવિઝનલ પરિણામ પ્રસિદ્ધ કર્યા બાદ પાર્ટ એ અને બીમાં ન્યૂનતમ ગુણવત્તા ધોરણ જાળવી કુલ ગુણના મેરિટના આધારે ભરવાની થતી કેટેગરી મુજબની જગ્યાના આશરે 2 ગણા ઉમેદવારને પ્રમાણપત્ર ચકાસણીમાં બોલાવવામાં આવશે. પ્રોવિઝનલ મેરિટ યાદીના 2 ગણા ઉમેદવાર પ્રમાણપત્ર ચકાસણી કર્યા બાદ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ કેટેગરી મુજબ ભરવાની થતી જગ્યાઓના આધારે એક પસંદગી યાદી પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે જરૂરી સંખ્યાના ઉમેદવાર જો ન મળવાપાત્ર હોય તો તેવા સંજોગોમાં કેટેગરી વાઇઝ જરૂર મુજબના પ્રોવિઝનલ મેરિટ યાદીના આધારે ઉમેદવારને ચકાસણીમાં બોલાવવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારને મેળવેલા ગુણને આધારે લઈને મેરિટ અનુસાર કેટેગરી મુજબની જગ્યાઓને ધ્યાને લઈને પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. તથા સામાન્ય વહીવટ વિભાગના 27/7/2018ના ઠરાવની જોગવાઈ મુજબને ધ્યાને લઈ ઉમેદવારે ઉક્ત સ્પર્ધા પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે મેરિટના આધારે કેટેગરી મુજબ ભરવાની થતી જગ્યાઓની વિગતો ધ્યાને લઈને પસંદગી યાદી અને લાગુ પડતા પ્રતીક્ષા યાદી પણ તૈયાર કરવામાં આવશે. નિમણૂક આ જાહેરાત સંબંધમાં પસંદ થયેલ ઉમેદવારની નિમણૂક માટે સરકારશ્રીના સંબંધિત વિભાગને મંડળ દ્વારા ભલામણ કરવામાં આવશે. ઉમેદવારની નિમણૂક માટે મેરિટ નંબરને ધ્યાનમાં રાખી વિચારણા કરવામાં આવશે. મંડળ દ્વારા લેવામાં આવનાર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થવાથી જ ઉમેદવારને નિમણૂકનો હક મળી જતો નથી. નિમણૂક સમયે નિમણૂક સત્તાધિકારીને ઉમેદવાર બધી જ રીતે યોગ્ય છે તેમ સંતોષ થાય તો જ ઉમેદવારને નિમણૂક આપવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવાર નિમણૂક સત્તાધિકારી ઠરાવે તે શરતોને આધીન નિમણૂક મેળવવાને પાત્ર થશે. નિમણૂક પામેલા ઉમેદવારને સરકારના નિયમો મુજબની તાલીમ લેવી પડશે અને તાલીમ પરીક્ષા પાસ કરવાની રહેશે. નિમણૂક અંગેની સઘળી કાર્યવાહી સરકારશ્રી દ્વારા કરવામાં આવતી હોય આ અંગેનો કોઈ પત્ર વ્યવહાર મંડળ દ્વારા ધ્યાને લેવામાં આવશે નહીં. ઓનલાઈન અરજી માટેની અગત્યની મિત્રો સૂચનાઓ આપેલી છે તે ધ્યાનથી વાંચી લેવી. તારીખ 7/7/2025ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સર્વેની ટોટલ 60 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત આવી છે કે જેમાં 14/7 બપોરે 2 કલાકથી 28/7 રાત્રિના 12 કલાક દરમિયાન ઓનલાઈન અરજી ઓજસની વેબસાઇટ ઉપર મિત્રો કરવાની રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.